અમદાવાદ શહેરના કાંકરિયા જૂના આબાદ ડેરી સ્પોર્ટ્સ સંકુલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે માધવપુરનો સાંસ્કૃતિક મેળાનો શુભારંભ થયો હતો। આ મેળો પોરબંદર જિલ્લાના માધવપુરમાં 10 દિવસનો યોજાશે। આ શુભારંભ સમયે કાંકરિયામાં મુખ્યમંત્રી અને ધારાસભ્ય તેમજ કોર્પોરેટર હાજર રહ્યા હતા અને આ ઉદ્ઘાટનની સાથે સાંસ્કૃતિક પ્રોગ્રામ પણ થયો હતો। નમસ્કાર દર્શક મિત્રો, હું છું ડેનિસ શુક્લા। ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ જેમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। અમારી ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝને યુટ્યુબ પર લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરી અવનવા સમાચાર તમારી પાસે પહોંચી શકે। આજે અમદાવાદ શહેર છે। અમદાવાદ શહેરમાં કાંકરિયા છે। કાંકરિયા વિસ્તારમાં આબાદ ડેરી આવેલી છે। આબાદ ડેરીની અંદર જે પહેલાં જૂની આબાદ ડેરી હતી, જે અત્યારે ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું છે। એ ગ્રાઉન્ડની અંદર જે ફૂટબોલ મેદાન છે, એ મેદાનની અંદર આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને આ સતત પ્રોગ્રામ ચાલુ 5 દિવસ સુધી પ્રોગ્રામ ચાલુ રહેશે અને મુખ્યમંત્રીએ આજે એમનું ઉદ્ઘાટન કર્યું છે અને ભાજપના અગ્રણીઓ, મુખ્યમંત્રી, કોર્પોરેટરશ્રીઓ પણ હાજર રહ્યા હતા। અત્યારનો જે પ્રોગ્રામ છે, બરાબર, અત્યારે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જે આ પ્રોગ્રામ કર્યો માધવપુરનો મેળો, તો કેવું ફિલિંગ્સ થાય છે તમને? બહુ જ સારું અને બહુ મસ્ત ફિલિંગ થાય છે કે અમે બધા બહારના જેટલા કલાકાર આવ્યા છે એ બધાની સાથે અમે અત્યારે મોકો મળ્યો છે, તો અમે એ બધા સારે અમે ગુજરાતી લોકો અને એ લોકો બધા ભેગા અમે બધા મળીને રમીએ અને ભૂપેન્દ્ર પટેલ આવ્યા તો અમને બહુ જ ખુશી અને આનંદ થાય છે કે આ પ્રોગ્રામ બહુ જોરદાર અને બહુ સરસ થાય છે। તમે આર્ટિસ્ટ છો? હા, અમે પોરબંદરથી આવીએ છીએ। તમારો સાંસ્કૃતિક પ્રોગ્રામ કયો છે આજે? અમારો સાંસ્કૃતિક પ્રાચીન ગરબા છે। ગરબા છે? હા। ક્યાંથી આવ્યા છો તમે? અમે પોરબંદરથી આવ્યા છીએ। પોરબંદરથી? હા। બેર જાતિના હા, બેર. સ્પેશિયલ આ પ્રોગ્રામ માટે જ આ આવ્યા? મણિયારા માટે સ્પેશિયલ માધવપુરમાં પ્રોગ્રામ આયોજિત કરેલો છે, તો એની માટે થઈને આવ્યા છે। પટેલ હેતલબેન। આ જે પ્રોગ્રામ થયો એ તમારો અત્યારે કયું સાંસ્કૃતિક પ્રોગ્રામ છે? ના, અમારો સાંસ્કૃતિક પ્રોગ્રામ નહીં, અમે આઈસીડીએસમાંથી આવ્યા છીએ, કોર્પોરેશનમાંથી છીએ। કોર્પોરેશનના? હા, કોર્પોરેશન અધિકારી છો? અધિકારી છે। તો આ કેવી તમને ફિલિંગ્સ થાય છે? ખૂબ જ સરસ લાગ્યું। આજનો જે પ્રોગ્રામ થયો હા, મુખ્યમંત્રીના વરદ હસ્તે, તો તમને કેવી અનુભૂતિ થાય છે? ખૂબ જ સારું અનુભવ થાય કે ભારતના બી આટલા બધા જ લોકો એક સાથે મળી આટલું મોટું મેનેજમેન્ટમાં બી સારો સહકાર આપે કાર્યક્રમને સફળ બનાવવા છે। અને આવા પ્રોગ્રામ બી રહેતા રહે, ભારતીય એકતા જળવાઈ રહે। આ પ્રોગ્રામ દરેક થવા જોઈએ એવું તમારે? થવા જોઈએ। પટેલ છું, તમે શું કામ કરો છો? સેવિકા છું, આંગણવાડી આઈસીડીએસ આમાં તમારો શું રોલ છે? આમાં અમારું કોઈ ડિપાર્ટમેન્ટમાંથી આવ્યા છે જોવા માટે। બરાબર। કેવી આમ આજે મુખ્યમંત્રી આવ્યા અને મુખ્યમંત્રીએ જે ઉદ્ઘાટન કર્યું, તો કેવી લાગણી અનુભવાય છે? એવી લાગણી અનુભવાય છે કે અહીંયા બધા જ રાજ્યમાંથી